વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે હું લઈને આવું છું તમારા માટે સામાજિક વિજ્ઞાન કે જે ચેપ્ટર નંબર 1 કે જેમાં 2 માર્કના પ્રશ્નો પૂછાય છે અથવા પૂછાઈ ગયા છે। તો ચાલો જોઈએ આપણે સામાજિક વિજ્ઞાનના 2 માર્કના આઈએમપી પ્રશ્નો। તો પહેલો પ્રશ્ન છે ભારતની વિશેષતાઓ જણાવો। હવે આ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછીએ તો એમ પૂછીએ કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો। બીજી રીતે પૂછીએ તો હજી રીતે પૂછીએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। તો ત્રણ પ્રશ્નોનો જવાબ છે ને એક જ સરખો આવશે એમાં। ત્યારબાદ આવશે બીજો ક્વેશ્ચન, તફાવત આપો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। પછી ક્વેશ્ચન નંબર 3, પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે, કેવી રીતે? ત્યારબાદ આવશે ત્રીજો પ્રશ્ન, અથવા કદાચ આ રીતે ના પૂછે તો આ રીતે પૂછે, પ્રાકૃતિક વારસાને કામ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો। પછી ચોથો પ્રશ્ન, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો। હવે એ અથવામાં પૂછવું હોય તો ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો આ રીતે પૂછી શકે કે દ્રવિડોએ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપેલ છે, આ વિધાન સમજાવો। પછી આવશે ક્વેશ્ચન નંબર 5, પ્રાકૃતિક વારસાને કામ તરીકે વન્ય જીવનનો પરિચય આપો। અથવા આને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય પાંચમા ક્વેશ્ચનને તો એ રીતે પૂછી શકાય કે સદીઓથી ભારતની પ્રજાએ વન્યજીવોનું મહત્વ સ્વીકાર્યું છે। હવે આપણે આટલા એપી પ્રશ્ન આપ્યા, બીજા પ્રશ્ન આપશે આપણે 2 માર્કના જે નેક્સ્ટ પાર્ટમાં આપશે।